મહત્વના સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે કે જ્યાં અમરેલીનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે। પાયલ ગોટી કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે કારણ કે દિલીપ સંઘાણીની એક પ્રતિક્રિયા સામે આવી છે। એ પ્રતિક્રિયાને લઈને ફરી એકવાર અમરેલીનું રાજકારણ ખૂબ મોટું ગરમાયું છે અને ખૂબ ખળભળાટ મચી ગયા છે કારણ કે પાયલ ગોટી કેસમાં જે મુખ્ય નામો જે સામે આવ્યા હતા તેના નામ સાથે એક પ્રતિક્રિયા સામે આવી છે અને આ પ્રતિક્રિયા સામે આવતાની સાથે જ અનેક ચર્ચાઓએ ફરી એકવાર જોર પકડ્યું છે। આ અમરેલીનું નહીં પરંતુ સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે। પાયલ ગોટી કેસ મુદ્દે ભાજપના નેતા દિલીપ સંઘાણીના બેબાક બોલ સામે આવ્યા છે કે જ્યાં અમરેલીમાં નકલી લેટર કાંડ અને સરઘસ કાંડનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે। અમરેલી એ લેટર કાંડના આરોપી અશોક માંગરોળિયાને દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે। જાહેર મંચ પરથી કાયદાના ઉલ્લંઘનને લઈ ભાષણ કર્યું છે। ખૂબ મોટું નિવેદન આપ્યું છે। અશોકના પિતાના અવસાન સમયની સંઘાણીએ કહેવાય કે વાત કરતા તે દરમિયાન વાત કરી છે ત્યારે આપણી પાર્ટીમાંથી અંતિમ ક્રિયામાં ન જવા દેવામાં આવ્યા તેવું દિલીપ સંઘાણી દ્વારા નિવેદન આપ્યું છે। કટોકટીના સમયગાળાનો એ દિલીપ સંઘાણીએ દિવસ યાદ કર્યો છે। આખી પ્રતિક્રિયા આવી છે અને પ્રતિક્રિયામાં અમરેલીની પણ વાત કરવામાં આવી છે। જાહેર મંચ પરથી ભાજપના નેતાઓ પર દિલીપ સંઘાણીના ચાબખા જોવા મળ્યા છે। કાયદો બધા માટે સરખો હોવો જોઈએ તેવું ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યું છે ત્યારે જ સુરક્ષિત સંવિધાન ગણાય તેવું દિલીપ સંઘાણી છે તેના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે અને આ નિવેદન ભારતીય જનતા પાર્ટી જે પક્ષ માટે કે જ્યાં અશોક માંગરોળિયાના પિતા કે તેમનું અવસાન થયું હતું તેની અંતિમ ક્રિયામાં પણ ન જવા દેવામાં આવ્યા તેવી પણ વાત કરવામાં આવી છે। ખાસ કરીને જ્યારે પાયલ ગોટી કેસ જે સામે આવ્યો હતો જે સરઘસ કાંડ સામે આવ્યો હતું તેમાં પણ દિલીપ સંઘાણી અનેકવાર ચર્ચામાં આવ્યા હતા કારણ કે પાયલ ગોટીને જ્યારે જેલમાં રાખવામાં આવી હતી ત્યારે દિલીપ સંઘાણી તેમને મળવા પણ ગયા હતા, નોકરીની ઓફર પણ કરી હતી। સાથે સાથે ત્યારે અમુક એવા નિવેદનો આવતા હતા કે જેમાં પોલીસ પ્રશાસન અને સ્થાનિક નેતાઓ કે તેના પર પણ અનેક વખત એ પ્રહારો કરતા જોવા મળતા હતા। ત્યારે ફરી એકવાર આ શાંત પડેલો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે કારણ કે અમરેલીમાં નકલી લેટર કાંડને લઈને જે મુદ્દો ત્યારે ચર્ચાયો હતો એવું જ રાજકારણ ફરી એકવાર ગરમાયું છે ને એનું કારણ છે કે દિલીપ સંઘાણી એમણે ફરી એકવાર આ બેબાક બોલ અને જે વાત કરી છે તેને લઈને અત્યારે આ સૌથી મોટા એ સમાચાર કે જે અશોકના પિતાના અવસાન સમયની સંઘાણીએ વાત કરી છે એ બધા જ આરોપી હતા તેમને જેલમાં રાખવામાં આવ્યા હતા। સાથે સાથે એમની સાથે પાયલ ગોટીને પણ જે છે તે જેલમાં રાખવામાં આવી હતી। ત્યારબાદ અનેક વખત એવી ચર્ચા થઈ હતી એમના જામીનથી લઈને જે વાત કરવામાં આવતી હતી। દિલીપ સંઘાણી સતત આના પર ટ્વીટ કરતા હતા, એમની પ્રતિક્રિયાઓ સામે આવતી હતી, મીડિયા સમક્ષ પણ એ વાતો કરતા હતા। પરંતુ આજે જે બેબાક બોલ સામે આવ્યા છે તે કઈ દિશામાં ગયા છે, કોના ઉપર આકરા પ્રહારો કર્યા છે, શું કહ્યું દિલીપ સંઘાણીએ, આવો સાંભળીએ। રેલવે સ્ટેશન લાવીએ અને સૌથી જુદા પ્રકારનો લઈ અમને ખીજડીયા લઈ ગયા અને ત્યાંથી સાબરમતીમાં મોકલ્યા। કાયદાનો દુરુપયોગ હમણાં આપણા મુખ્યમંત્રીએ કીધું જેલમાં હોય ને ઘરમાં કુટુંબનું અવસાન થાય તો પણ એને છૂટ ના આપે। મિત્રો કાયદાઓનું પાલન ન કરે, બંધારણનું પાલન ન કરે, કોર્ટના હુકમોનું પાલન ન થાય। આપણા જિલ્લાએ પણ ખાસ કરીને એમાં સાવધાન થવું છે। તાજેતરમાં અશોક માંગરોળીના બાપુજી એની કેમ ધરપકડ થઈ, કેવું ખોટું થયું એના વિશે મારે ઉલ્લેખ નથી કર્યો, પણ એના ફાધરનું અવસાન થયું, અંતિમ ક્રિયામાં જવાનું હતું, કોર્ટે જામીન આપ્યા હતા। આ જ સત્તાધારી આપણી પાર્ટીમાંથી એમને એના બાપુજીની અંતિમ ક્રિયામાં જવાનું હતું। અત્યારે કટોકટીના કાળ યાદ અપાવે એ દિવસોમાં કટોકટીમાં જો સંઘર્ષ કરીને ચૂપ ન બેઠા હોય, આજે પણ બંધારણના રક્ષણ માટે ચૂપ બેસવું કોઈ પણ માટે વ્યાજબી નથી। કાયદો અને બંધારણ બધા માટે સમાનતાથી હાલે ત્યારે સુરક્ષિત સંવિધાન, સુરક્ષા સંવિધાન, સમૃદ્ધિ સંવિધાન આપી શકે એ રીતનું તંત્ર ચાલવું જોઈએ। હું અપેક્ષા રાખું છું નવા કલેક્ટરશ્રી આપણે આવ્યા છે અને આખરી કાયદો અને કાનૂનના વડા તરીકે કલેક્ટરશ્રી હોય છે। કાયદો અને કાનૂન જાળવવામાં કલેક્ટરને વિશ્વાસપાત્ર સાથે કહું છું
કોઈ પણ ચમરબંધીની વાત નહીં માને, કાયદા પ્રમાણે કરતા છે તો તમારી સાથે જિલ્લો ઊભો રહેશે અને જિલ્લામાં કાયદો અને સુરક્ષા વ્યવસ્થા થાય એના માટે આપ સતત કાળજી રાખજો, કારણ કે જિલ્લામાં થોડા કાયદાના ભંગ થવાના કિસ્સાઓ જે રીતે બની રહ્યા છે મને લાગે છે ખૂચે છે અને બોલીએ ત્યારે એના અંગે અર્થઘટનો જુદા કાઢે છે, પણ કાયદો અને વ્યવસ્થા જળવાય દેશ, રાજ્ય, જિલ્લો અને સામાન્ય વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે. તો જે રીતે તમે સાંભળ્યા દિલીપ સંઘાણીને, ઇફકોના ચેરમેન, કે તેમણે નવા કલેક્ટરને લઈને પણ વાત કરી છે અને કાયદાની વાત કરી છે, ચમરબંધીની વાત કરી છે. આ બધી જ વાત કોને લઈને કરી છે? સૌથી મોટા સવાલો થઈ રહ્યા છે, કારણ કે તંત્ર પર પણ સવાલો ઊભા થઈ રહ્યા હતા, પોલીસ પર પણ સવાલો ઊભા થઈ રહ્યા હતા. અને અમરેલી એ પાયલ ગોટી પ્રકરણ, એ કેસને લઈને પણ અનેક ત્યારે ચર્ચાઓ થઈ હતી, રાજકારણ ગરમાયું હતું. જો કે વચ્ચે થોડું શાંત પડી ગયું હતું. ન્યાયની આશાએ હાઈકોર્ટમાં પણ પાયલ ગોટી તેમના વકીલ સાથે પહોંચતા જોવા મળતા હતા, સાથે સાથે એમની પ્રતિક્રિયાઓ પણ સામે આવતી હતી. પરંતુ ફરી એકવાર જ્યારે આજે દિલીપ સંઘાણીની આ પ્રતિક્રિયા સામે આવી છે, તેને લઈને ગુજરાત અને અમરેલીનું રાજકારણ ખૂબ મોટે પાયે ગરમાયું છે. ને આમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, સાથે સાથે પોલીસ, સ્થાનિક તંત્ર, કલેક્ટર, આ બધા કે તેમને આ જે વાત છે કદાચ ક્યાંક ખૂંચી હશે, પરંતુ ક્યાંક દિલીપ સંઘાણી છે એ ક્યારેક એવી વાત કરતા હોય ત્યારે લોકો કહેતા હોય છે કે ભાઈ દિલીપ સંઘાણી જે વાત કરે છે થોડી અંશે સત્ય પણ હોઈ શકે. હવે આ વાત કોને કૂચે છે ને કેટલી સત્ય છે એ તો લોકોને ખબર, અને સ્થાનિક તંત્ર, સાથે સાથે કલેક્ટરને ખબર. પણ સૌરાષ્ટ્ર અને અમરેલી અને ગુજરાતનું એ રાજકારણ ફરી એકવાર ગરમાયું છે ને પાયલ ગોટી કેસ ફરી એકવાર સૌથી મોટો ચર્ચાનો વિષય બન્યો છે. આખા મુદ્દાને તમે કેવી રીતે જુઓ છો, ને ખાસ દિલીપ સંઘાણીની જે પ્રતિક્રિયા છે, જે બેબાક બોલ છે, તેને કેવી રીતે જુઓ છો? કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.